વિશ્વની બે સૌથી મહાન શક્તિઓ છે. તેમની પાસે આપણા જીવનને નુકસાન પહોંચાડવાની અને સુધારવાની બંને ક્ષમતા છે. ટેકનોલોજી આપણું જીવન સરળ અને અનુકૂળ બનાવ્યું છે, તો કુદરત આપણા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે જરૂરી જ છે. પરંતુ આજે ગંભીર પરિસ્થિતિ ઊભી રહી છે. માણસે ટેકનોલોજી દ્વારા પ્રકૃતિને જોખમમાં મૂકી છે. અને જો સમય રહેતા આપણે કુદરતી વાતાવરણ એટલે કે પ્રકૃતિના રક્ષણ માટે યોગ્ય પગલાં નહીં ભરીએ તો ગંભીર પરિણામનો સામનો કરવો પડશે. જોવો તો કેવા પરિણામો જોવો તો ખરા. પ્રકૃતિનું હરણ કરી રહ્યા છે આ ભાઈ. પ્રકૃતિનો લાભ ઉઠાવ્યા પછી આપણે જ પ્રકૃતિનો વિનાશ કરીએ છીએ. પક્ષી જગતને નાશ કર્યા પછી આ ભાઈ અત્યારે વનસ્પતિનું હરણ કરી રહ્યા છે. જંગલોનો નાશ કર્યા પછી હવે આવી રહી છે ટેકનોલોજી. ખૂબ અઘરો છે આ અભિનય કરવો. ખતમ કરી અને રોબોટ્સ બની રહ્યા છે. અને માણસ ટેકનોલોજીને પોતાના ઈશારે નચાવી રહ્યો છે. ટેકનોલોજી પાસે સેવા કરાવી સારી લાગે છે. હવે જુઓ એના પરિણામ. એ જ ટેકનોલોજી જ્યારે આપણો વિનાશ કરવા આવશે ત્યારે જોરદાર તાળીઓ થઈ જાય આ મૂક અભિવ્યક્તિ.